થેન્ક યુ સો મચ નિશા. તમે જે મને ડેલી ડાયટ ચાર્ટ આપો છો, મને વિશ્વાસ જ નહીં થતો કે હું ડાયટ પર છું. તમારી જે સ્મૂધી એક નંબર સ્મૂધી હોય છે અને જે તમે અલગ અલગ રેસીપી આપો છો લાઈક ટેસ્ટી, બધી ટેસ્ટી હોય છે. જે બી ફૂડી હશે ને એને એવું ફીલ જ નહીં થાય કે એ ડાયટ પર છે. અને આઈ એમ અ ફીડિંગ મોમ, તો મારા છોકરાને પણ ઓછું નથી પડતું. એ મને બહુ જ ફીલ થાય છે. એવરી વન સેઝ કે હવે મોમ થઈ ગયા છે તો આવું જ બોડી હોય, તેવું જ હોય, તમે ના કરી શકો ડાયટ, તમારા છોકરાને ઓછું પડશે. બટ આમાંથી એવું કશું જ નથી થતું અને મને બહુ જ ગમે છે. એવી ક્રેવિંગ બી નહીં થતી કે હું બહારનું બીજું કંઈક ખાવા જાઉં કે કંઈક ખાઉં. એ અલગ વાત છે કે કંઈક આવી જાય છે તો મારે અનફોર્ચ્યુનેટલી જવું પડે છે, પણ એ પણ તમે મને એવી રીતે ડાયટ કરી આપો છો ને કે મને ઇફેક્ટ જ નહીં થતો કે બહાર અગર કોઈના ઘરે ગઈ હોઉં, હું આઉટ ઓફ સ્ટેશન ગઈ હોઉં તો તમે એનું પણ ધ્યાન રાખો છો કે એ મારા વેઇટ લોસ જર્ની પર ઇફેક્ટ ના કરે. તો ત્યાં બી તમે મને એવી રીતે જ પ્રોપર ગાઈડલાઇન્સ આપો છો. એવરી ટાઈમ અવેલેબલ હોવ છો. ગમે ત્યારે હું મેસેજ કરું તો એને રિપ્લાય આપો છો. તો થેન્ક યુ સો મચ કે તમે મને આટલું લાઈક વેઇટ લોસ જર્નીમાં હેલ્પ કરી. થેન્ક યુ સો મચ. લવ યુ.